હેલો ગાઈસ, વેલકમ ન્યૂ બ્લોગ. પછી હું રેડી થઈને ગયો બહાર જઈને હું ગણપતિ દાદાના દર્શન કર્યા. પછી ચા નાસ્તો થઈ ગયો તો રેડી. પછી નાસ્તો કરીને હું પછી ગયો બહાર, સોફા પર બેઠો હતો. પછી હનીને બોલાવી મેં મસ્તી કરવા માટે. થઈ ગઈ છે મેલી, તો એને આજે નવડાવવાની છે. બહુ ટાઈમ થઈ ગયો છે તો મેલી થઈ ગઈ તો નવડાવવી પડશે આજે. હની નાવાનું છે ને બેટા? હા, હનીને નાવું પડે છે તો આવી ગઈ છે દૂર. ચલો, જોઈ શકો તમે નાતા જોર આવે છે. ચલો નાવા માટે, ચલો બેટી. હની આવી ગઈ છે નાવા માટે મારા જોડે. ચલો હનીને લઈ જઈએ નાવા માટે. આ છે હનીનું શેમ્પુ છે. પાણી ભરવા લીધું છે. હની આવી ગઈ છે નાવા માટે, રેડી છે. ચલો એને નવડા જઈએ. આવી ગઈ હની બહાર. પછી જાતે પૂરી થાય છે. ફાઇનલી હની રેડી થઈ ગઈ છે ચોટલી વાળીને. હું પછી ગયો હનીને લઈને નીચે, તો એને જવું હતું નીચે. ચિરાગના ઘરેથી આવી ગયો હતો હનીને લઈને પાછો ઘરે. તૈયાર થઈ ગઈ છે શિવાંશ માટે. શિવાંશ મેગી ખાવાની પાક્કો? હા, ઓકે. જમવાનું થઈ ગયું હતું રેડી. પછી હું અને શિવાંશ બંને જમવા બેસી ગયા હતા. રાહુલ આવી ગયો તો મારા ઘરે, બોડી બતાવતો હતો. બોડી કેવી લાગી કોમેન્ટ કરજો. પછી મળીએ ગાઈસ નેક્સ્ટ બ્લોગમાં. બાય.